નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ એમાં આપણે આગળ જોયું ઘણી બધી વાત આપણે કરી હતી. આગળ આપણે એમાં જોઈએ તો સેલ્ફ હાઇપોથેસિસ. હવે જીવનમાં સારું જીવન જીવવું હોય, તણાવથી મુક્ત જીવન જીવવું હોય તો આપણે આપણી જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાં ફેરફાર કરવા જોઈએ, તો જ આપણે બધા પ્રકારના જે તણાવ છે એમાંથી એ મુક્ત રહી શકીએ. તો એ બધી વાત, એ બધી બાબતો એ આપણને અહીં કીધી છે અને એમની આપણને સમજ છે એમ હોવી જોઈએ. હવે અહીં વાત એ છે સેલ્ફ હાઇપોથેસિસ. આપણી જાતની વાત કરેલી છે, આપણી જાત માટેની અગત્યની વાત એને કરી છે કે આપણે શું કરવું જોઈએ, આપણે કેવી રીતના આપણું કાર્ય કરવું જોઈએ કે જેથી આપણે એ તણાવમાંથી મુક્ત રહી શકીએ. એના માટે આપણે કયા પ્રકારની જીવનશૈલી અપનાવવી જોઈએ. સેલ્ફ હાઇપોથેસિસ. યુ કેન યુઝ સેલ્ફ હાઇપોથેસિસ સ્ટેપ ટુ રિલીવ. તમે છે એ સેલ્ફ હાઇપોથેસિસનો ઉપયોગ એ કરી શકો. તમે આ સેલ્ફ હાઇપોથેસિસનો ઉપયોગ કરી શકો ટુ રિલીવ એ મેન્ટલ સ્ટ્રેસ. આપણે જે પણ માનસિક તણાવ અનુભવીએ છીએ એ માનસિક તણાવથી દૂર રહેવા માટે, આપણે માનસિક તણાવથી મુક્ત રહેવા માટે આપણે એ કરી શકીએ. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની એક્સરસાઇઝ છે ને એ નીચેની એક્સરસાઇઝનો પ્રયત્ન કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈ ક્લોઝ. તમારી આંખો બંધ થાય એની સાથે એ તમે વધારે સરળ છે ને એ બની જશે. સેટલ બેક ઇન એ ચેર. ખુરશીમાં આપણે બેસવાનું છે, પાછળ આપણું મસ્તક હોય એ રીતના. એન્ડ ક્લોઝ યોર આઈ. અને આપણે આપણી જે આંખો છે ને એ બંધ રાખવાની છે. આપણે આપણી જે આંખ છે એ આંખ બંધ રાખવાની છે. સ્ટાર્ટ કાઉન્ટિંગ ફ્રોમ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70. અને 99 થી 70 સુધી આપણે ગણતરી છે શરૂ રાખવાની. 99 થી 70 પાછળથી આપણે 99 થી શરૂઆત કરવાની અને 70 સુધી એ કાઉન્ટિંગ કરવાનું. ધેન કાઉન્ટ સ્લોલી. અને ધીમેથી આપણે ગણતરી કરવાની. ધીમે ધીમે આપણે ગણતરી કરવાનું છે. ટુ ફિટ વિથ યોર બ્રીથિંગ. આપણે જે શ્વાસ લઈએ છીએ, તમે જે શ્વાસ લ્યો છો એ શ્વાસ સાથે ફિટ થાય એ રીતના આપણે ગણતરી કરવાની છે. એ રીતના આપણી ગણતરી હોવી જોઈએ. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. 69 થી 30 સુધી એ આપણે ગણતરી કરવાની છે. વાય ઇમેજિન. અને કલ્પના કરવાની છે. આપણે એ બાબતની કલ્પના કરવાની છે. વોકિંગ ડાઉન એ સ્ટેપ ઓફ બ્યુટીફુલ સ્ટેરકેસ. તો આપણે એક ચાલી રહ્યા છીએ અને એની એક કલ્પના છે, એ સુંદર દ્રશ્ય અને સુંદર દ્રશ્ય છે. તો એ સાથે આપણે જ્યારે ચાલી રહ્યા છીએ અને એની એક કલ્પના કરવાની છે ને એ અને આપણી જે ગણતરી છે એ ચાલુ રાખવાની છે. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. આપણી જાતને આપણે અનુભવવાનું છે. આપણી જાતને આપણે અનુભવવાનું છે. વિથ ધ ટાઈમ વિથ યોર બ્રીથિંગ. આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ સાથે એ આપણે અનુભવવાનું છે. સી બ્યુટીફુલ ગ્રાન્ડ કેસ સ્ટેર કેસ સ્ટ્રેચિંગ એહેડ ઓફ યુ. એ સુંદર દ્રશ્ય છે કે જે તમને આગળ છે એ લઈ જઈ રહી છે. એ પણ કાર્ય કરવાનું. ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટ. કલ્પના કરો કે તમે જે ચાલી રહ્યા છો ને સ્ટેર કેસ પર, એના જે સ્ટેપ છે એ કાર્પેટેડ છે, એ કાર્પેટ ઉપર પાથરેલી છે. એન્ડ સો યોર પ્રોગ્રેસ ઇઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ. તેથી તમારી જે પ્રગતિ છે ને એ અર્થ વિનાની, એ અર્થ વિનાની એ જેટલી શક્ય છે એટલી છે. એટલે
એ બાબતની વાત, મતલબ આપણે આ વાત એટલા માટે છે કે આપણે કોઈ પણ પ્રકારનો તણાવ ન અનુભવીએ, જે તણાવ છે એ તણાવમાંથી મુક્ત રહીએ, એની વાત એ સરસ રીતે આપણને સમજાય એ રીતે અહીં કરી છે અને એ બાબત પણ આપણે સમજવાની છે. કાઉન્ટડાઉન ફ્રોમ 29 to 0. Imagine a drifting further down in a luxurious way. ગણતરી આપણે કરવાની છે 29 થી 0 સુધી. એન્ડ ઇમેજિન કલ્પના કરવાની છે કે ડ્રાફ્ટિંગ ડાઉન ઇન એ લક્ઝરિયસ વે. આપણે એક ઉતરતા ક્રમમાં એ લક્ઝરિયસ લિફ્ટમાં છે, એ જ લાર્જ જે રૂમ છે ને એ રૂમ જેટલી વિશાળ છે, એન્ડ કાર્પેટેડ વિથ અ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને આપણે જે બહારનું જે દ્રશ્ય છે એ બહારનું દ્રશ્ય એ જોઈ શકીએ, કાર્પેટેડ છે એન્ડ વિથ વ્યૂ, અને એ લિફ્ટ છે ને કાર્પેટેડ છે અને બહારનું દ્રશ્ય આઉટર દ્રશ્ય જોઈ શકીએ છીએ. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ધ ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને એ આપણે જોવાનું છે. આપણે મજબૂત રીતે આપણા શ્વાસ રે એ શ્વાસની સાથે એ આપણે એ પણ નિહાળવાનું છે. એઝ યુ એરાઇવ, તમે આવી પહોંચો છો એટ 0. જ્યારે 0 ઉપર આવી પહોંચો છો, લિફ્ટ ડોર ઓપન, લિફ્ટના બારણા ખુલી જાય છે. એન્ડ યુ એન્ટર એ રૂમ, તમે એક રૂમમાં પ્રવેશો છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. એ ફર્નિશ કરેલો છે તો સુશોભિત કરેલો છે કે જે તમે ઈચ્છો છો, તમારી જેવી ઈચ્છા છે એ જ રીતનો એને સુશોભિત છે એ રૂમને કરેલો છે. એન્ડ ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ. એ તમારા માટે આનંદની બાબત છે, એ તમારી મનપસંદ માનીતી વસ્તુ છે. ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ એ ટોટલી પ્રાઇવેટ. અને એ સંપૂર્ણપણે ખાનગી છે. ફાઇન્ડ એ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. એક આરામદાયક ખુરશી છે એ તમે એમાં શોધો છો. એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને ત્યાં તમે બેઠા છો પાછળ. રિમેઇન ધેર ઇન ઇમેજિન, રિમેઇન ઇન ધેર યોર ઇમેજિનેશન. તમારી કલ્પનામાં રહો અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ. તમે આરામ અનુભવો છો. એન્ડ રિફ્રેશ, અને તમે રિફ્રેશ છે એ અનુભવો છો. ધેન ઓપન યોર આઈ. અને ફરીથી તમારી આંખો ખોલો. તો એ રીતના કરવું. એના પછી છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ. વેન અગત્યની વાત કરેલી છે. આ પણ એક પ્રકારની એક્સરસાઇઝ છે જે આપણને માનસિક તણાવમાંથી આપણને મેન્ટલી રિલીફ મુક્ત છે એ રાખે. વેન ઇમોશન હેવ ટેકન યુ, કે જ્યારે લાગણી છે એ લાગણીને એ આપણી ઉપર, ઇમોશન હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણી આપણી ઉપર ખૂબ જ પ્રભાવ કર્યો છે, એકદમ પ્રભાવિત છે. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ, એ લગભગ અશક્ય બની ગયું છે. ટુ થિંક ક્લિયરલી, આપણે સ્પષ્ટ રીતે વિચારવા માટે, આપણે સ્પષ્ટ રીતે વિચારી શકીએ એ લગભગ અશક્ય બની ગયું. જ્યારે વધુ પડતી લાગણી હોય, જ્યારે આપણે બુદ્ધિથી કોઈ પણ બાબતનો નિર્ણય નથી લેતો, લાગણીથી પ્રભાવિત થાય છે, ત્યારે આપણે એ વિચારી શકતા નથી. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. એ લગભગ છે એ ખૂબ જ સરળ બની જાય છે કે જે આપણે શાણપણભર્યા નિર્ણય નથી લેતા. અનવાઇઝ ડિસિઝન હંમેશને માટે લઈએ છીએ. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ, અથવા કોઈકની સાથે સંમત થઈએ, કોઈ બાબત સાથે સંમત થઈએ છીએ. વિચ ઇઝ નાઉ યોર એડવાન્ટેજ, જેમાં તમને કોઈ પણ પ્રકારનો ફાયદો, જે તમારા માટે કોઈ પણ રીતે ફાયદાકારક નથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ સો યુ, સ્ક્રીન એક્સરસાઇઝ છે એ તમને બતાવે છે, સ્ક્રીન એક્સરસાઇઝ છે તમને બતાવે છે હાઉ ટુ સ્ટેપ, કેવી રીતના પાછળ હટવું. એન્ડ ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ ફ્રોમ કરંટ સિચ્યુએશન, અને વર્તમાન પરિસ્થિતિમાં તમારી જાતને કેવી રીતના જુદી પાડવી. આ અગત્યનું છે. ઘણી બધી વાર લાગણીના નિર્ણય હંમેશા
એ સાચા નથી હોતા. આપણે બુદ્ધિપૂર્વક દરેક નિર્ણયો લઈ તો જ જીવનમાં સફળ થતા હોય, અને એ આપણા માટે ખૂબ જ અગત્યના અને મહત્વના નિર્ણયો હોય છે. યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, અને તમે સ્પષ્ટ રીતે જોઈ શકો જે પણ કાંઈ તમારા મનના વિચારો જઈ રહ્યા છે, તમે જે પણ કાંઈ વિચારો છો એ તમે સ્પષ્ટ રીતના જોઈ શકો છો. ટેકિંગ અને આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ, બહારી એક આપણું મંતવ્ય એ હોવું જોઈએ. એન્ડ ઇમેજિન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, તમે તમારી સ્થિતિમાં કોઈ બીજા વ્યક્તિઓને જો, એન્ડ વિલ પુટ એ ન્યૂ પર્સપેક્ટિવ, એક નવો આઈડિયા, નવો વિચાર, નવી દ્રષ્ટિકોણથી વિચારવું એ આપણને મળશે ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, જે આપણો તણાવની સમસ્યા છે એમાં. સો યુ કેન ઇવેલ્યુએટ, તમે મૂલ્યાંકન કરી શકશો. મોર કામલી, વધારે શાંતિથી તમે મૂલ્યાંકન કરી શકશો. વોટ નીડ્સ ટુ બી ડન, કે જે તમારે કાર્ય કરવાની જરૂર છે, જે પણ કંઈ કાર્ય છે એ કાર્ય કરવા માટેની જરૂર છે. વિથ યોર આઈ ક્લોઝડ, તમારી આંખો બંધ છે. થિંક અબાઉટ ધ સિચ્યુએશન, એ સ્થિતિ વિશે વિચારવાનું છે, એ સ્થિતિ વિશેની આપણામાં સમજ છે મેળવવાની છે. ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ, કે જે તમને એ કારણરૂપ બની રહી છે, અવરોધરૂપ છે એ બની રહી છે, એ સમજ મેળવવાની છે. ઇમેજિન એ પ્રોજેક્ટિંગ સિચ્યુએશન onto a screen in your mind, કલ્પના કરો એક પ્રકારની પરિસ્થિતિ, એ સિચ્યુએશન કે જે તમારા મનમાં છે, એઝ ઇફ ઇટ વેર એ ફિલ્મ, જાણે કે ફિલ્મ હતી. યુ વેર વોચિંગ, કે જે તમે જોઈ રહ્યા છો, એ બાબત છે એ તમે જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, અને સમાવેશ કરો જે પણ કાંઈ ખરેખર બન્યું છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, તમે જેનાથી ભયભીત છો એ કદાચ બનશે, એની આપણે એમાં સમાવેશ નથી કરવાનો. તો ઘણી બધી વાત આપણે આપણો કલ્પેલો ભય હોય છે એને આધારે કાર્ય કરતા હોય, તો એ બાબતનો સમાવેશ છે એ નથી કરવાનો. રિપ્લેસ યોરસેલ્ફ, તમારી જાતને ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ સેમ જેન્ડર, આપણી જાતને એ જગ્યાએ મૂકવાની છે, એ જ જેન્ડરના વ્યક્તિને એ જગ્યાએ છે. રિપ્લેસ યોરસેલ્ફ, તમારી જાતને ફિલ્મમાં મૂકો. સમવન એલ્સ, કોઈ વ્યક્તિ છે એ જ જેન્ડર, એની જગ્યાએ તમારી જાતને મૂકીને અનુભવવાની છે. તો આ બાબત છે એ પણ કરવાની છે, અને એ આપણા માટે એક નવી વિચાર શક્તિ આપણને આપશે, અને નવી સમજ પણ એને કારણે આપણને પ્રાપ્ત થશે. તો એ કાર્ય પણ આપણે હંમેશને માટે કરવાનું છે, જે પણ આપણા માટે ખૂબ જ મહત્વનું સાબિત છે એ થશે, જે પણ આપણા માટે છે એ અગત્યની વાત ગણાશે. વોચ એ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, એ ફિલ્મ જોવાની છે એક બહારી, તમે દર્શકો પ્રેક્ષકો એ રીતના. હાઉ ડુ યુ ફીલ, તમે કેવો અનુભવશો. એન્ડ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, અને ફિલ્મમાં આગળ કેવું જઈ રહ્યું છે, ફિલ્મમાં આગળ કઈ રીતના જઈ રહ્યું છે એ પણ અનુભવવાનું છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, તમે કયા પ્રકારની સલાહ એ આપશો એ વ્યક્તિને, કે એ વ્યક્તિને જે તમારી જગ્યાએ, એને કઈ પ્રકારની સલાહ જે સ્ક્રીન ઉપર છે એ આપશો, એ પણ આપણે વિચારવાનું છે. ઓપન યોર આઈ અગેન, આંખો ફરીથી ખોલવાની છે. એન્ડ એક્ટ ઓન યોર ઓવન એડવાઇસ, અને પોતાની જે સલાહ છે એ પોતાની રીતના એ બાબતની સલાહ પણ એ આપવાની છે. તો એ રીતના કરવાનું છે. એના પછી છે એન્ટિસિપેટિંગ સક્સેસ, એ આગાહી, સફળતાની આગાહી છે એ આગાહી કરો. તો કઈ રીતના આપણે આપણી સફળતાની આગાહી કરી શકીએ એની વાત કરી છે. વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક, આપણો બીજી શેડ્યુલ થઈ જાય, આપણને જરા પણ સમય ન હોય એવા સમયની વાત કરી કે આપણે સતત આપણા કામમાં પ્રવૃત્ત હોય, એટલે કીધું વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ એ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, કે જ્યારે આપણે અંત કરીએ ફિલિંગ, જે માનસિક રીતે જ્યારે જોડાયેલા હોય એ ત્યારની વાત કરી છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કોઈ પણ બાબત
બાબત સરળ અને જ્યારે આપણને હકારાત્મક લાગતી નથી. દરેક બાબતો છે એ આપણા માટે મુશ્કેલ ભરેલી હોય એવા સમયે પેસિમિઝમ સેટ આપણે હકારાત્મક દ્રષ્ટિકોણ આપણામાં હોવો છે. એ હકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવાનો છે. વી કેન નોટ સી અ વે આઉટ ફોર અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણી વર્તમાનની સમસ્યા છે ને એ વર્તમાનની સમસ્યામાં એ આપણે છે ને એનો ઉપાય છે, એનો રસ્તો છે એ આપણને મળતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આપણે એક હકારાત્મક દૃષ્ટિકોણનો વિકાસ, એક સ્ત્રોત છે મેળવી શકીએ. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની આગાહી કરી અને આપણે એ કરી શકીએ. તો સફળતાની જે પદ્ધતિ છે, ટેકનિક છે, એની આગાહી કરીને કરી શકીએ. સેટલ બેક ઇન એ ચેર. ચેરમાં પાછળ બેસવાનું છે. ક્લોઝ યોર આઈ. અને આપણી આંખો બંધ રાખવાની છે. એક્સપિરિયન્સ વિથ યોર ઓલ યોર સેન્સીસ. જે ઇન્દ્રિયો છે અને એની સાથે અનુભવવાનું છે. વોટ ઇઝ ફીલ્સ લાઈક ટુ હેવ એચીવ સમ. તમે કંઈ જીવનમાં જે કંઈ પ્રાપ્ત કર્યું છે એન્ડ એન્જોય રિઝલ્ટ ઓફ ફીલિંગ રિલીફ એન્ડ ઇલેશન. અને આનંદ માણવાનો છે એનું પરિણામ, જે મુક્તતાની લાગણી અને દિવ્યતાની લાગણી, અને એનું પરિણામનું આનંદ છે માણવાનો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. હકારાત્મક લાગણી ને વળગી રહેવાનું છે, એને લટકી રહેવાનું. હકારાત્મક લાગણી આપણામાં હોવી જોઈએ. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ટુ હિયર. અને ફરીથી એમને અહીં લઈ આવવાની છે. હિયર એન્ડ નાઉ. એ લાગણી, હકારાત્મક લાગણીને લઈ આવવાની છે. ઓપન યોર આઈ. અને ફરીથી આંખો ખોલવાની. તો આ રીતે કરવાનું છે. મેક શ્યોર. અને એ ચોક્કસ કરવાનું છે. યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન એ કન્સિડરેશન. તમે એની સાથે એક જે કન્સિડરેશન છે, ગણના છે, એની સાથે મિશ્રિત ન થઈ જાઓ. હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. પરિસ્થિતિ એની જાતે એનો ઉકેલ શોધશે. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ યુ કીપ યોર એમ ફર્મલી ઇન ધ માઇન્ડ. એમની જાતે જ છે એની સાર સંભાળ કાળજી રહેશે. તમે તમારો જે હેતુ છે, તમારો જે ધ્યેય છે, એ ધ્યેય તમારા મનમાં મજબૂત હોવો જોઈએ. એ ધ્યેયથી આપણે વિચલિત નથી થવું. આપણે આપણા ધ્યેયથી જે પણ કાંઈ કાર્ય છે ને એ આપણા ધ્યેયથી કરવાનું છે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન એ પોઝિટિવ આઉટકમ. એક હકારાત્મક જે પરિણામ છે એના પર તમે કેન્દ્રિત રહો. એન્ડ યુ કેન થિંક મોર ક્લિયરલી. તમે વધારે સ્પષ્ટ રીતે વિચારી શકો. એન્ડ યુ વિલ ટેક એ બેટર ડિસિઝન. વધારે શાણપણભર્યો નિર્ણય છે લઈ શકો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લેડ. એ આપણને દોરી જશે એક ઈચ્છિત આપણું પરિણામ છે ને એ પરિણામ તરફ. ઇફ ધેર કુડ બી એ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ. ઘણા બધા હકારાત્મક છે, જુદા જુદા પ્રકારના. એ જો હકારાત્મક જુદા જુદા પ્રકારના એના પરિણામ છે, એ એના ઘણા બધા નંબર હોઈ શકે, અલગ અલગ રીતના હોત. તો ધેન સિમ્પલી કોન્સન્ટ્રેશન. ઘણા બધા હતા, એના ઘણા બધા હકારાત્મક પરિણામના નંબર હતા. ધેન સિમ્પલી કોન્સન્ટ્રેશન. એક શાંતિથી, એક સાદાઈથી ધ્યાન કેન્દ્રિત કરવાનું. આપણું ઓન વિઝ્યુલાઇઝ વન વર્ઝન ટુડે. એક એનું વર્ઝન છે, એનું વૃત્તાંત છે, એના તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એન્ડ અનધર વર્ઝન ટુમોરો. અને બીજી એની આવૃત્તિ છે, એને હવે પછીના બીજા દિવસે, આવતીકાલે છે, એ એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું. ધીસ ઇઝ નોટ એક્સરસાઇઝ. આ ખરેખર એ એક્સરસાઇઝ નથી. ઇન કરેક્ટલી સાચી રીતના પ્રિડિક્ટિંગ ફ્યુચર. જે ભવિષ્ય છે, ભવિષ્યની આગાહી કરવા માટે. બટ એ રાધર ઓફ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ. પણ જે નકારાત્મક વિચારો છે ને, એ નકારાત્મક વિચારોને દૂર કરવાના છે ફ્રોમ યોર માઇન્ડ. તમારા મનમાંથી. એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ. અને હકારાત્મક જે સ્ટેટ છે, એ અષ્ટાંગ સ્થિતિ છે, એના ઉપર ધ્યાન કેન્દ્રિત છે એ કરવાનું. સરસ રીતે કઈ રીતે આપણે તણાવમાંથી મુક્ત રહી શકીએ એની વાત